પ્રશ્નપત્ર 2 છે બરાબર। અહીંયા મિત્રો આપણે આખું પ્રશ્નપત્ર સોલ્યુશન કરીને જવાબો લખીને બતાવતા નથી, પરંતુ પ્રશ્નપત્ર તમને સમજાવીએ છીએ કે કેવી રીતના લખવાનું છે। હાઉ ડીડ સોનિયા સફર બીકોઝ ઓફ ટૂથેચ, એટલે કે સોનિયાને દાંતના કારણે શું તકલીફ પડતી હતી। તો તમારે લખવાનું સોનિયા હેડ અ સર્વર ટૂથેચ, સી કુડ નેધર ઇટ એનીથિંગ નોર કુડ સી ગો ટુ સ્કૂલ, સ્ટડી એટ હોમ વોઝ ઓલ્સો ઇમ્પોસિબલ ડ્યુ ટુ પેઇન। તમારે બેઠું લખવાનું છે, એની અંદર કોઈ ફેરફાર કરવાનો નથી। વોટ ડીડ સોનિયાઝ અંકલ છે, સોનિયાના અંકલે શું કીધું? તો સોનિયાઝ અંકલ સેડ લખવાનું, કારણ કે ડીડ વડે પ્રશ્ન પૂછાયો છે એટલે। આગળના પેલો પ્રશ્ન તો એમાં પણ સફરનું સફર થઈ જાય, કારણ કે ડીડ વડે પ્રશ્ન છે। તો સોનિયાઝ અંકલ સેડ ધે મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ લખવાનું, તમારે વી નહીં લખવાનું, વીની જગ્યાએ ધે લખવાનું, ઇનડાયરેક્ટ બની જશે। પછી ત્રીજો પ્રશ્ન, વુ ડિક્લેર્ડ રાની કી વાવ એન અપ્રુવડ સાઇટ, તો એમાં આવશે યુનેસ્કો આવશે। યુનેસ્કોએ જાહેર કર્યું હતું એને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં। વોટ ઇઝ ધ વાવ એન એક્ઝામ્પલ, વાવ શેનું એક્ઝામ્પલ છે? તો ઇટ ઇઝ એક્ઝામ્પલ ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ, જે પેરેગ્રાફના છેલ્લે આપેલું છે। વેર ડીડ ધ ઓથર સ્પેન્ડ હિઝ સમર વેકેશન, લેખક પોતાનું સમર વેકેશન કઈ જગ્યાએ વિતાવે છે? તો આમાં લેખકે કીધેલ છે કે આઈ રેગ્યુલરલી સ્પેન્ડ માય સમર વેકેશન ઇન દેહરા, પણ આપણે લખવાનું હી રેગ્યુલરલી સ્પેન્ડ્સ હિઝ સમર વેકેશન ઇન દેહરા એટ હિઝ ગ્રાન્ડ મધર પ્લેસ લખવાનું તમારે, બરાબર। કારણ કે લેખક પોતાના વિશે કહે છે એટલે આઈ અને માય શબ્દ વાપરે છે, પરંતુ આપણે હી અને હિઝ વાપરવા પડશે। અહીંયા મિત્રો તમને કદાચ ઝડપ વધારે લાગતી હોય તો તમે પ્યુઝ કરી અને વિડીયાને જોઈ અને સવાલોના જવાબ તમે લખી શકો છો। એટલે તમારે હું કદાચ 12 મિનિટની અંદર પટાવું કે 10 મિનિટની અંદર, પણ તમારે એને અડધો કલાકની અંદર પટાઈ શકાય છે પ્યુઝ કરીને। વેન વુડ ધ ઓથર ગો ટુ દેહરા એન્ડ રિટર્ન ફ્રોમ ધેર, શા માટે લેખક દેહરા જતા હતા અને પાછા આવ્યા હતા? તો એમાં ત્રીજા ફકરાની અંદર ત્રીજી લીટી આપેલ છે, હી વુડ લીવ ધ પ્લેન અર્લી ઇન મે એન્ડ રિટર્ન લેટ ઇન જુલાઈ, એટલે કે અહીંયા શું કહે છે કે ક્યારે જતા હતા, સોરી, તો એ જ કીધું છે કે ભાઈ હું મે મહિનામાં જતો હતો અને જુલાઈ મહિનામાં આવતો હતો। એના પછી વુ વુડ લીવ ફોર દેહરા, કોણે અથવા કોના માટે કોણે દેહરા છોડવું જોઈએ? તો એમાં આવશે ધ ઓથર, બરાબર। એના પછી કવિતા ઉપરથી જવાબ લખવાનો છે। તો આ રીમિંગ વર્ડ ઇન સ્ટાન્જાવાળો પ્રશ્ન ઘણી વખત પૂછાતો હોય છે। તો ક્રૂ આપેલું છે, એને કોઈ રીમિંગ વર્ડ આપેલ નથી, પણ હિયર નિયર છે, બરાબર। અને આગળ કદાચ કોઈ શબ્દ આપેલા હોય તો જોઈ લેજો। રીમિંગ વર્ડ એટલે શું? તો હિયર નિયર, પછી ધારો કે કોલ વોલ સોલ, એવી રીતના એક જેવા શબ્દો દેખાતા હોય આપણે લખવાના હોય છે। વોટ ડઝ ધ પોએટ સે ઇન સ્ટાન્જા, પોએટ આ કવિતાની અંદર શું કહી શકે છે? તો એમ કહે છે કે વી કેન નોટ ઓલ બી કેપ્ટન, એટલે કે આપણે બધી જગ્યાએ કેપ્ટન હોઈ ન શકીએ। વી હેવ ગોટ ટુ બી ગ્રુ, ક્રૂ એટલે કે આપણે એના મેમ્બર પણ બની શકીએ। ધેર આર સમથિંગ ફોર ઓલ અઝ હિયર, દરેક વસ્તુ દરેક માટે સરખી હોતી નથી, એક બે લીટી તમે લખી શકો છો। એના પછી રાઇટ હુ સેડ ટુ વુમ, એટલે કે કોણ બોલે છે અને કોને કહે છે? તો આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન ટુડે, તો ડૉક્ટર કહેતા હતા। અને જે દાંતનો દુખાવો હતો છોકરી, એનું નામ કદાચ રેશમા કે એવું કોઈ સમથિંગ હતું, એને કહેતા હતા। લેટ હિમ ફોલો ઇઝ યટ ડિઝાયર, એટલે કે ચાલો આપણે તેના હૃદયની ઈચ્છા અનુસરીએ, તો એ મોહનની મધર અન્ય રિલેટિવ્સને કહેતી હતી। કેન આઈ બી લકી એઝ ધેર બ્યુટીફુલ સબ્સ, તો આ જે પેલો ઈડી હતો એ પોતાના મનોમંથન કહેતો હતો, એટલે કે ધી સેડ ટુ હિમસેલ્ફ। હવે અહીંયા પેરેગ્રાફ આપેલો છે પહેલા પાર્ટનો, અને એ આપણે ખાલી જગ્યા વડે પૂરવાનું છે। તો સી સ્નીફનો ઓલ અરાઉન્ડ બટ અલાસ શી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ, એ જે છે એ 2 થી 3 ગુણનો પૂછાશે, જે પાઠનો જ ફકરો હશે, તમારે શબ્દો યોગ્ય મૂકી અને પૂરો કરવાનો હશે। એના પછી ફકરા ઉપરથી જવાબ લખવાના છે। વાય વોઝ ઇટ ઇઝી ફોર ધ રેબિટ ફિનિશ ટુ ટ્રેક વિથ 5 મિનિટ, શા માટે રેબિટને ઇઝી હતું ટ્રેક છે 5 જ મિનિટમાં પૂરું કરવાનું? તો અહીંયા આપેલું જ છે, ધ ફાઇનલ બિગેન ફોર 1 કિલોમીટર ઇઝ ઓવર લેન્ડ, એટલે કે જમીન હતી। ધ રેબિટ ધેટ ડિસ્ટન્સ વિથિન 5 મિનિટ, એટલે કે રેબિટને 5 મિનિટનું ડિસ્ટન્સ હતું। ધેર કમ અ લેક, ત્યાં તળાવ આવ્યું। સો ધ રેબિટ ટુક ધ રેસ્ટ અંડર અ ટ્રી, એટલે કે રેબિટે આરામ કર્યો। ધ ટોટોઇઝ રીચડ ધેર આફ્ટર 1 અવર, એટલે કે 1 કલાક પછી ત્યાં કાચબો પહોંચી ગયો। હી વેન્ટ ટુ રેબિટ એન્ડ વોક અપ હિમ, તે ત્યાં ગયો અને સસલાને જગાડ્યું। તે ટોલ્કડ ફોર અ વ્હીલ, તેણે કીધું। સ્પેક્યુલર્સ કુડ નોટ અન્ડરસ્ટેન્ડ વોટ ધીસ રિવાઇવલ વેર ડુઈંગ,
જે કારણ કે વધારે પડતા આત્મવિશ્વાસી હોય છે એ સમજી નથી શકતા, કારણ કે તેઓ શું કરી રહ્યા છે. બટ ધે શો ધ રેબિટ જમ્પડ ઓન ધ ટોટોઇસ એન્ડ સ્ટૂડ ઇન ધ perfect balance. The tortoise swam across the lake when they reached the land and tortoise sat on the rabbits. એટલે કે અહીંયા સસલું અને કાચબો જતા હોય છે, ત્યારે તળાવ આવે છે ત્યારે સસલું છે કાચબા ઉપર બેસી જાય છે અને તળાવ પાર કરે છે ત્યારે તળાવ પાર કર્યા પછી કાચબો છે સસલા ઉપર બેસી જતો હોય છે. ધેન કમ રિવર એટલે કે નદી આવે છે. નાવ ઇટ વોઝ અ રેબિટ ટર્ન્સ. આ રેબિટનો વારો આવે છે. સીટ ઓન ધ ટોટોઇસ બેક એટલે કે ફરી પાછો તે કાચબા ઉપર બેસે. ધસ દે હેલ્પડ ઈચ અધર એટલે કે એકબીજાને મદદ કરે છે. ઓલ થ્રુ ધ ટ્રેક અને ટ્રેક પાર કરે છે. બોથ ઓફ ધેમ ટચડ ધ વિનિંગ લાઇન ટુગેધર બંને સાથે વિનિંગ લાઇનને અડે છે. તે હકડે ઈચ અધર એટલે કે બંને એકબીજાને ભેટે છે. તો અહીંયા આવશે શા માટે ઇઝી હતું. ઇટ વોઝ તો લખવાનું તમારે ઇટ વોઝ ઇઝી ફોર ધ રેબિટ ટુ ફિનિશ ધ ટ્રેક વિથિન 5 મિનિટ બિકોઝ ઇટ વોઝ અ લેન્ડ. એના પછી આપેલું છે ધ ટોટોઇસ રીચડ ધેર આફ્ટર 2 hours ટ્રુ ઓર ફોલ્સ. કાચબો 2 કલાક પછી પહોંચ્યો તો ના, તો ખોટું છે. એના વર્ષ હતો એટલે કે 1 કલાક પછી પહોંચ્યો તો એટલે એ વાક્ય ખોટું છે. વિથ whom did the tortoise swim across the lake. કોની મદદ વડે ટોટોઇસ છે તળાવ પાર પાડે છે, તો લખવાનું ધ ટોટોઇસ સ્વિમ અક્રોસ ધ લેક વિથ રેબિટ્સ. હાઉ ડીડ ધ ટોટોઇસ ફિનિશ ધ ટ્રેક ઓફ લેન્ડ. કેવી રીતના ટોટોઇસ છે લેન્ડનો ટ્રેક છે ફિનિશ કરે છે, તો લખવાનું ધ ટોટોઇસ ફિનિશ્ડ ધ ટ્રેક ઓફ લેન્ડ વિથ રેબિટ્સ એટલે કે સસલા વડે. એના પછી અહીંયા પ્રશ્ન આપેલા છે. વોટ ડુ હિના એન્ડ પ્રિયા વોન્ટ ટુ બીકોમ. શા માટે હિના અને પ્રિયા બીકોમ ઈચ્છતી હતી, શું બનવા ઈચ્છતી હતી એમ આવશે. ફરીથી પ્રશ્ન આવશે. વોટ ડુ હિના એન્ડ પ્રિયા વોન્ટ ટુ બીકોમ એટલે કે પ્રિયા અને હિના શું બનવા ઈચ્છતી હતી, તો લખવાનું પ્રિયા એન્ડ હિના વોન્ટ ટુ અ સોફ્ટવેર એન્જિનિયર ઇન ફ્યુચર. વોટ એઝ અ પ્રિયમ પ્રિપેર્ડ. પ્રિયમ શેની તૈયારી કરી રહ્યો હતો, તો પેલાની અંદર પણ પ્રિયમ જ આવશે, પ્રિયા નહીં આવે, ઉતાવળથી વાંચેલું છે. પ્રિયમ હેઝ પ્રિપેર્ડ અ ડ્રેસ ડિઝાઇનર. અને જે હિના બનવા ઈચ્છતી હતી સોફ્ટવેર એન્જિનિયર બનવા ઈચ્છતી હતી. બરાબર. તો તમારે પહેલો પ્રશ્ન આપણે 20મો હતો એની અંદર થોડી ભૂલ છે. તમારે લખવાનું હિના વોન્ટ ટુ બીકોમ અ સોફ્ટવેર એન્જિનિયર એન્ડ પ્રિયમ ઇઝ ટુ બીકોમ અ ડ્રેસ એન્જિનિયર. વોટ ડઝ હિના વિશ ટુ ડેવલપ. હિના શું ડેવલપ કરવા માગતી હતી, તો લખવાનું હિના વિશિસ ટુ ડેવલપ. પછી અંદર આપેલું જ છે સુપર કોમ્પ્યુટર ફોર ઇન્ડિયા ઇન ફ્યુચર્સ કે ભારત માટે સુપર કોમ્પ્યુટર વિકસાવવા માગતી હતી. હુ ટીચીસ ગુજરાતી. અહીંયા સેક્શન સી આપેલો છે કે ગુજરાતી કોણ ભણાવે છે, તો મિસિસ સોલંકી ટીચીસ ગુજરાતી. વોટ ડઝ સોનલ દવે ટીચ. તેમાં તમારે લખવાનું સોનલ દવે ટીચીસ ઇંગ્લિશ. વોટ ડુ ધ ચિલ્ડ્રન લર્ન ફ્રોમ 8:40 થી 9:15. એની અંદર તમારે લખવાનું ધ ચિલ્ડ્રન લર્ન ફ્રોમ પછી 8:14 to 9:15. પછી લખવાનું શું લખવાનું ઇંગ્લિશ. ઇંગ્લિશ ક્યારે લખવાનું, તો સમયની આગળ લખવાનું એટલે કે ધ ચિલ્ડ્રન લર્ન ઇંગ્લિશ ફ્રોમ પછી તમારે 8:40 થી 9:15 લખી દેવાનું. અહીંયા લુક એટ ધ લેડી આપેલ છે એની જગ્યાએ લુક એટ ધ જેન્ટલમેન લખવાનું છે. સી ઇઝ માય ગ્રાન્ડ મધર છે એની જગ્યાએ ગ્રાન્ડ ફાધર લખવાનું છે. એમાં તમારે બધી જ જગ્યાએ સર્વનામ અને નામ બદલાવાનું છે, એટલે ફરીથી આપણે જોઈ લઈએ. જુઓ, લેડીની જગ્યાએ જેન્ટલમેન આવશે, સીની જગ્યાએ હી, ગ્રાન્ડ મધરની જગ્યાએ ગ્રાન્ડ ફાધર, સીની જગ્યાએ હી, પછી સીની જગ્યાએ હી, હરની જગ્યાએ હીઝ થઈ જાય, હરસેલ્ફની જગ્યાએ હિમસેલ્ફ, હરની જગ્યાએ હીઝ, બરાબર, અને હરની જગ્યાએ હીઝ, બરાબર. એવી રીતના બધું બદલાશે. પછી એના પછી અંડરલાઇન છે એ સુધારવાનું છે. તો ટુ ક્લીન ઓફ માઉથ છે જગ્યાએ ક્લીન ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ આવશે, કારણ કે ફર્સ્ટ છે એટલે શું આવશે, ધ આવશે, કારણ કે સુપરલેટિવ ડિગ્રીની આગળ ધ લાગે છે. સેક્શન ડી કમ રેગ્યુલરલી ગીવ અપ જોબ. તો એમાં શું આવશે, કમ રેગ્યુલરલી એટલે તમારે એમાં આઈધર અને ઓર વાળો ઓપ્શન આવશે, તો લોકોને આઈધર કમ રેગ્યુલરલી ઓર ગીવ અપ ધ જોબ.
એના પછી ફાધર વોઝ એંગ્રી, હી ડીડ નોટ સે એનીથિંગ, એટલે કે પપ્પા ગુસ્સે હતા, તેમણે કંઈ કીધું નહીં, તો એમાં બટ આવશે, વચ્ચોવચ મૂકવાનું રહેશે. પછી આઈ મેટ અ મેન હુઝ ફાધર ઇઝ એ ડૉક્ટર, ધ હુઝ આપેલ છે એટલે પર્સન જ આવે, એટલે ડિસ્ક્રાઇબિંગ પર્સન. ધે ટોલ્ડ અસ ધેટ ધે વેર ગોઈંગ હોમ, તો ટોલ્ડ આવ્યું અને ધેટ આવ્યું એટલે રિપોર્ટ આવશે, એટલે રિપોર્ટિંગ ઇવેન્ટ. અહીંયા સ્પેસિફાઈ ટાઈમ આપેલ છે, તો ધ બસ વિલ કમ એટ 5 o'clock, કે ગમે તે તમે લખી શકો છો, સમય લખવાનો છે. ધ ચિલ્ડ્રન, એમાં ડિસ્ક્રાઇબિંગ એક્શન લખવાનું છે, તો ઓલવેઝ ગો ટુ સ્કૂલ, એટલે કે બાળકો શાળાએ જાય છે હંમેશા, તો એ પણ તમે લખી શકો છો. અહીંયા 34મો પ્રશ્ન જવાબ આપેલ છે, જેના ઉપરથી આપણે પ્રશ્ન બનાવવાના રહેશે. તો વિવેક હેઝ રિસેન્ટલી જોઈન્ડ ધ જીમ ફોર બિલ્ડિંગ હિઝ બોડી, તો વિવેકે તાજેતરમાં જ જીમ જોઈન કર્યું બોડી બનાવવા માટે, તો ફોર બિલ્ડિંગ હિઝ બોડી છે એની જગ્યાએ તમારે વાયવાળો પ્રશ્ન લખવાનો રહે છે. તો ડી. હી વર્ક વેરી સ્માર્ટલી, એટલે કે તે ખૂબ જ સ્માર્ટલી કાર્ય કરે છે, તો એમાં આવશે હાઉ ડીડ હી વર્ક. એના પછી અમન શું કહેતો હશે, તો વિકી કહેતો છે ટુ ધ માર્કેટ, તો અમન કહેતો છે વેર આર યુ ગોઈંગ, એટલે કે તમે કઈ જગ્યાએ જઈ રહ્યા છો. એના પછી અમન શું કહેતો હશે, તો વિકી કહેશે આઈ મેટ ગો ધેર ટુ ડુ યુ વોન્ટ ઇટ સમથિંગ, એટલે કે હું ત્યાં જઈ રહ્યો છું, તમે કંઈ ઈચ્છો છો. તો એમાં કહેતો છે વિલ યુ ગો ટુ ધ લાઇબ્રેરી, બરાબર, તમે લાઇબ્રેરી જશો, તો પેલો કે આઈ મેટ ગો ધેર, કદાચ હું જઉં, તમે ત્યાં કંઈ ઈચ્છો છો, તો એના માટે આવશે, બરાબર. અને સેક્શન એની અંદર પેરેગ્રાફ લખવાનું છે, એટલે કે વૃક્ષો આપણા મિત્રો છે એને વિઝિટ ટુ ગાર્ડન, એટલે કે બગીચાની મુલાકાત, અને એક દિવાળી વિશેનું પણ ચિત્ર આપેલું છે, જેનું આપણે વર્ણન કરવાનું છે. તો મિત્રો આ પણ પેપર આપણે 12 મિનિટની અંદર પૂરું કર્યું છે. જે 2 કલાકનું પેપર હોય છે એ ખાલી 12 મિનિટની અંદર પૂરું કરી, એટલે કે 60 મિનિટનું પેપર 6 મિનિટમાં, એટલે કે 120 મિનિટનું પેપર આપણે 12 મિનિટમાં પૂરું કરે, એટલે કે 10% ભાગની અંદર પૂરું કરી દરેક વિદ્યાર્થીનો સમય બચે અને નેટ બચે એવો પ્રયત્ન કર્યો છે.